નમસ્કાર, સમાચાર સાથે હું છું અક્ષય। અમદાવાદના ખોખરા વિસ્તારની 7th ડે સ્કૂલ સામે વાલીઓની નારાજગી, વાલી સંઘર્ષ સમિતિના નેજા હેઠળ સ્કૂલ સામે દેખાવ કરાયા। શાળા પ્રશાસનના વલણ સામે આ વિરોધ છે। શાળા સંચાલકો વાલીઓને ગેરમાર્ગે દોરી રહ્યા છે તેવો દાવો વાલીઓ કરી રહ્યા છે। સમિતિએ વાલીઓને 7th ડે સ્કૂલમાં પ્રવેશ ન લેવા માટે અપીલ કરી। કાયદાકીય લડતમાં વાલીઓને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા હોવાનો દાવો કરાયો। શાળા પાસે જરૂરી દસ્તાવેજો ન હોવાને કારણે માન્યતા રદ થવાની શક્યતા સમિતિએ વ્યક્ત કરી। ઘણા અમારા સંપર્કમાં જે વાલીઓ છે એ વાલીઓ જૂના એડમિશનો પણ રદ કરાવી અને અન્ય સ્કૂલમાં માઇગ્રેટ થઈ રહ્યા છે એ પણ અમારા જાણમાં આવેલું છે। કારણ કે દરેક વાલીઓને એક ચિંતા પોતાના બાળકના ભવિષ્યની હોય છે। આપણે ભૂતકાળની અંદર હમણાં જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જે ઇલેક્શન થયા એમાં કુબેરનગર વોર્ડની અંદર જે એક મહિલા ઉમેદવાર કોંગ્રેસમાંથી જીતીને આવ્યા એમનો જે દસ્તાવેજ હતો એ ખોટો સાબિત થયો। જો આવા દસ્તાવેજો, ખોટા દસ્તાવેજો, સ્કૂલના પુરાવા, ખોટા પુરાવા સાબિત થાય અને એ કોર્પોરેટર જે બેન હમણાં બન્યા અને ક્યાંક ને ક્યાંક એમની ઉપર લટકતી તલવાર આવી જાય તો આપણે આપણા બાળકોના ભવિષ્યની સાથે કેવી રીતે ચેડા કરી શકીએ? તો ફરી એકવાર 7th ડે સ્કૂલ વિવાદમાં આવી છે। વાલી સંઘર્ષ સમિતિ એકનું કહેવું છે કે પૂરતા પુરાવા નથી અને તેને કારણે વિરોધ કરવામાં આવી રહ્યો છે અને વિદ્યાર્થીઓ એડમિશન ન લે, જૂના એડમિશન રદ થાય તે પ્રકારની વાત થઈ રહી છે। આ વાતને વધુ સારી રીતે સમજીશું જો કે થોડી વારમાં અમારે સંવાદદાતા સાથે વાત કરીશું। ત્યારે પણ આ સ્કૂલ જે છે તે એક વિદ્યાર્થીનું મર્ડર થયું ત્યારબાદ વિવાદમાં આવી હતી અને ત્યારબાદ સતત પછી સ્કૂલનું મેનેજમેન્ટ પણ બદલી દેવામાં આવ્યું, સરકાર હસ્તક લઈ લેવામાં આવી અને હવે જરૂરી દસ્તાવેજો ન હોવાનો પણ વિવાદ ચાલી રહ્યો છે। વાલી સંઘર્ષ સમિતિ કહી રહી છે કે વિદ્યાર્થીઓના કરિયરને, ભવિષ્યને જોખમમાં મૂકવાવાળી આ વાત છે કે સ્કૂલ પ્રશાસન પાસે પૂરતા પુરાવા નથી અને એટલા માટે મોટી સંખ્યામાં વાલીઓ ત્યાં ઉપસ્થિત રહ્યા અને જે પ્રેસને બ્રીફિંગ કરવામાં આવ્યું તેમાં કહેવામાં આવ્યું કે પ્રોપર પુરાવા નથી, પૂરતા પુરાવા નથી ને તેનાથી વિદ્યાર્થીઓના ભવિષ્યમાં પણ જોખમ સર્જાતા હોય છે। આ વિષય પર વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ। નરેન્દ્ર, ફરી એકવાર 7th ડેને લઈને વિવાદ સર્જાયો છે। આપ જણાવો કે વાલી સંઘર્ષ સમિતિનું કહેવું શું છે? કેમ અચાનક આટલા બધા લોકો એકત્ર થઈ ગયા અને વિરોધ કરવા લાગ્યા? થોડા દિવસ પહેલા એ સમાચાર આવ્યા હતા કે 7th ડે સ્કૂલનો વહીવટ જે જિલ્લા શિક્ષણ અધિકારીને સોંપવામાં આવ્યો હતો એ પરત શાળાને સોંપી દેવામાં આવ્યો છે અને એ શાળાને વહીવટ આપવામાં આવ્યા બાદ તુરંત જ એમના દ્વારા બીજા જ દિવસથી એડમિશન પ્રક્રિયા શરૂ કરી દેવાઈ હતી અને એ એડમિશન પ્રક્રિયા જ્યારે શરૂ કરવામાં આવી છે ત્યારે વાલી સંઘર્ષ સમિતિ વાલીઓને જાગૃત કરવા માટે નીકળી છે અને એમનો દાવો છે કે 7th ડે સ્કૂલમાં એડમિશન લેતા પહેલા વિચારો, ખરાટમાં શાળામાં એડમિશન ના લેવું જોઈએ કારણ કે કેટલાક જરૂરી જે દસ્તાવેજો હોવા જોઈએ એ શાળા પાસે નથી અને એના જ કારણે આ શાળામાં એડમિશન ના લેવું જોઈએ। વાલીઓ આપણી સાથે છે, પહેલાં તો અમને એ જ પૂછ્યું કે ખરાટમાં તેઓ વાલી છે કે કેમ? હજી તમારું બાળક અહીંયા મળે છે જે બાળક છે એનું એડમિશન લેવા માટે અમે આવ્યા હતા। પછી જ્યારે અમને આ માહિતી મળી, મેસેજ મળ્યા એટલે અમે 7th ડે સ્કૂલ જન આખો વાલી સંગઠન સમિતિનો અમે લોકોએ અમે જાણ કરી લીધી અને એમને મેસેજ તરફમાં વાંચી પછી અમને સમજ પડી કે સરકારશ્રી તરફથી એમને હમણાં એમનો જે વિષય છે એમને એવું અમને કીધું કે અમને સાંભળવામાં નથી આવ્યા। પછી સરકારે એમને એવી રાહત આપી કે અમે તમને સાંભળીશું એટલા માટે થોડો સમય આપવામાં આવ્યો। જેવો સમય આપવામાં આવ્યો એવા સમયની સાથે જ પછી એમને એડમિશન ચાલુ કરી દીધા। એટલે પછી અમે લોકોએ આખી માહિતી અમે તપાસ કરી ત્યારે અમને ખબર પડી કે સ્કૂલમાં કેટલીક માન્યતા પ્રાપ્ત નથી। ઓકે, પરંતુ એ તો સરકાર પોતાની રીતના નિર્ણય કરશે કે આપશે કે નહીં, પરંતુ હાલ આપને શું લાગે છે કે વિદ્યાર્થીઓને પ્રવેશ ના આપવો જોઈએ? વિદ્યાર્થીઓ
પ્રવેશ લેતા પહેલા વાલી છે મારું બાળક છે સારી સ્કૂલમાં ભણે પ્રમાણિત સ્કૂલમાં ભણે અને સરકાર માન્ય સ્કૂલની અંદર ભણે. ઓકે, તો માન્ય સ્કૂલમાં પણ એવો દાવો કરવામાં આવી રહ્યો છે. જી, આપનું બાળક ભણે છે? અમે વાલીઓ એમને બોલાયા હતા, અમે સ્ટુડન્ટ લીડર છીએ. વાલીઓ બોલાયા હતા એટલે અમે ઓકે, આપને શું લાગે છે કે કઈ વાંધાજનક બાબતો છે? શરૂઆતમાં તો જે તે વખતે કોર્પોરેશન આ શાળાને જે શરતોએ ભાડા પટ્ટે જગ્યા આપી હતી, શાળાની માલિકની જગ્યા છે એની જે હતી અને એમાં શરતોનો ભંગ થયો છે એટલે ગમે ત્યારે સરકાર આ જગ્યા હસ્તક લઈ શકે અને શાળાનું બિલ્ડિંગમાં પણ ગેરકાયદેસર બાંધકામ છે અને એની જે વિવિધ માન્યતાઓ છે એમાં પણ યોગ્ય ડોક્યુમેન્ટો છે નહીં. એટલે જો જે વિદ્યાર્થી આ શાળામાં એડમિશન લેશે એના ભવિષ્ય સાથે જોખમ છે. એટલે આપના માધ્યમથી જણાવવા માંગીએ છીએ કે જે પણ વિદ્યાર્થીઓ વાલીઓ એડમિશન લે એમાં ખરાઈ કરીને લે એવી વિનંતી છે. ઓકે, તો ભવિષ્યમાં એડમિશન લે તો જોખમ છે. આપને લાગે છે શું કઈ જોખમ છે વિદ્યાર્થીઓ જો એડમિશન લે તો? અહીંયાની કોઈ કહું છું હવે વેલ્યુ જ નથી આ સ્કૂલમાં. બરોબર, જે બી બાળક ભણીને બહાર નીકળશે એની વેલ્યુ જ નથી. કેમ નથી? આઈસીએસસી બોર્ડ છે. અરે સાહેબજી, કહું છું કે આની જોડે કહું છું કોઈ જાતના પુરાવા નથી. બરોબર, સ્કૂલમાં કોઈ જાતનું ડિસિપ્લિન નથી. બરોબર, કોઈ જાતનું મેનેજમેન્ટ નથી. આગળ જઈને સમજો કે તમારા બાળક જોડે શું થવાનું છે એ તમને ખબર જ નથી કે આ લોકો તમારા બાળકના ફ્યુચર જોડે શું કરવાના છે. તો એક પર્ટિક્યુલર સંગઠન સાથે સંકળાયેલ આ કેટલાક લોકો, આ સિવાય કેટલાક વાલીઓ અત્યારે હાલ શાળાની સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. એમનો દાવો છે કે જરૂરી દસ્તાવેજો, સમગ્ર કેસ અક્ષય હાઈકોર્ટમાં ચાલી રહ્યો છે. હાઈકોર્ટ પોતાની રીતના નિર્ણયો પણ લઈ રહી છે અને હાઈકોર્ટના નિર્દેશ બાદ જ શાળાનો વહીવટ જિલ્લા શિક્ષણ અધિકારી પાસેથી લઈને ફરી એકવાર શાળાને આપવામાં આવ્યો છે અને ત્યારબાદ એડમિશનની પ્રક્રિયા જ્યારે શરૂ થઈ છે ત્યારે આ પ્રકારે વાલી સંઘર્ષ સમિતિના નેજા હેઠળ કેટલાક વાલીઓ પણ છે અને કેટલાક અન્ય લોકો પણ છે હાલ શાળા બહાર દેખાવો કરતા જોવા મળી રહ્યા છે. એમનો દાવો છે કે શાળા પાસે દસ્તાવેજ ના હોવાને કારણે પોતાના બાળકોને જે પ્રથમ ધોરણમાં અથવા તો અહીંયા એડમિશન લેવડાવવા માગે છે તેઓ ચેતી જાય, ખરા અર્થમાં સ્કૂલમાં એડમિશન ના લેવું જોઈએ એ પ્રકારનો દાવો એમના દ્વારા કરાઈ રહ્યો છે. જી બિલકુલ નરેન્દ્ર, આભાર સમગ્ર માહિતી બદલ. તો જે વાલીઓને જે સંઘર્ષ સમિતિ કહી રહી છે તે વાતમાં કોઈ એવી કોન્ક્રીટ વાત નથી લાગી રહી. જો પુરાવાઓ નથી તો શાળા તો ચાલી રહી છે, સરકારી તંત્ર ઇન્વોલ્વ છે અને પરવાનગી કેવી રીતે મળે? એટલે જે વાલીઓ પણ કહી રહ્યા છે કે ભવિષ્ય નથી, ભવિષ્યમાં બાળક સાથે, એ વાતનું કોઈ કન્ક્લુઝન આવી નથી રહ્યું. એટલે આ પ્રદર્શન કોણ કરી રહ્યું છે એ ખ્યાલ નથી, પરંતુ પ્રદર્શનમાં એટલી કોન્ક્રીટ વાત દેખાઈ નથી રહી.